જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે બ્લેન્કેટ એટલે જે કે ને ઘરનાથી જ શરૂ કરીએ, ત્યાંથી આપણે ચાલુ કરીએ. બધાને હું પપ્પા જેવો શુદ્ધાત્મા છું, મમ્મી જેવો શુદ્ધાત્મા છું, ભાઈ જેવો શુદ્ધાત્મા છું, બેન જેવો શુદ્ધાત્મા છું, બનેવી જેવો શુદ્ધાત્મા છું, ભાભીજી જેવો શુદ્ધાત્મા છું, ભત્રીજા જેવો શુદ્ધાત્મા છું. આપણે કહીએ કે આ કોઈ જ્ઞાન મળ્યા પછી કોઈ બાબત મિકેનિકલ થતી નથી, એને ખૂબ સમજણમાં રાખવાની છે. આપણો ઉપયોગ નથી રહેતો કે ઉપયોગ થોડો ચૂકાઈ જાય એવું બની શકે છે, પણ એનો મતલબ એમ નથી કે મિકેનિકલ થાય છે. શા માટે? તો કે અંદર હું શુદ્ધાત્મા છું એવું છે, જે પ્રતિથી કામ કરી રહી છે, પણ એ પ્રતિથી કૃપાના ભાગની છે, એટલે ખ્યાલમાં આવે નહીં. પણ જો કોઈ પૂછ્યું કે તમે કોણ છો, તો એ તરત જ આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા જ છું. હવે એ વસ્તુ બતાડે છે કે અંદર દાદા કામ કરી રહેલા છે, દાદા અંદર કામ કરી ચૂક્યા છે. એટલે હવે જે ભાગ છે ને એને સમજવાનો જ રહ્યો, અને સમજીને એનો ઉપયોગ કરીને એ માણવાનો રહ્યો. એટલે મોક્ષ હાથમાં આપ્યો છે, મુક્તિ હાથમાં આપી છે, અને એને અનુભવવાની છે દાદાના કયા પ્રમાણે, એટલે આજ્ઞામાં રહીને. આ રીતે આપણે આખો દિવસ પછી જે બધા ભેગા થાય ત્યાં જ આપણે એ દ્રષ્ટિ રાખીશું, એ પુરુષાર્થ રાખીશું. અનુભવ કેવા જરૂરથી પધારજો, અને એનો સ્વાદ આપણા મારફત સ્વાદ